તો ફાઇનલી સરસ મજાનો નજારો જોતા જોતા અમે સુરેન્દ્રનગર પહોંચી ગયા અને જો કેટલો મસ્ત રિસોર્ટ જો એક નંબર રિસોર્ટ કાંઈ ન ઘટે. આપણે તો જઈને થોડીક વાર બેડ ઉપર પડી ગયા, પથારીમાં આરામ કરી લીધો થોડીક વાર ને પછી ગરબા માટે રેડી થવાનું હતું. એટલે પેલા અમે મારી દીકરી તૈયાર થાય તો આ બે બિચારીનો વારો આવે ને મેં મારું ગટુ મારો વારો આવજે તો થાય. ઘરે તો મેં એના માટે મેકઅપ નોખો જ રાખ્યો છે, પણ અહીંયા તો કાંઈ એટલા બધા થેલા લઈ આવવા ન હોય એટલે અહીંયા છે ને મારા મેકઅપ ને તો એ પથારી ફેરવી નાખે. અને આ છે મારો ફાઇનલ લુક. આ ડ્રેસ છે ને મેં જામનગર થી રીલ જોઈને ઓનલાઈન મંગાવ્યા હતા. મારા બિંદિયાબેન છે ને સ્પેશિયલ મારા માટે લેવા ગયા. તો આ ડ્રેસ મને કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો ને પછી અમે લોકો જમવા નીકળી ગયા. જમીને સીધો પ્રોગ્રામ થઈ ગયો સ્ટાર્ટ. અને બસ થોડી જ વારમાં તો વરકન્યાની એન્ટ્રી થઈ ગઈ. ધમાકેદાર એન્ટ્રી હો ભાઈ. પછી એ લોકોના પરફોર્મન્સ એટલા બધા હતા ને કે જોવાની તો બહુ મજા આવી ગઈ એમ. અને એ બધાને ડાન્સ જોઈને મને થોડીક વાર તો એમ થઈ ગયું કે હું ડાન્સ કરી લો, બે ઠુમકા માર લો, પણ કોકના લગ્નમાં આપણે થોડી ડાન્સ કરે કા. અને આમ જો છેલ્લે તો એ લોકો એવા નહીં જાય ને કે ધૂમ બોલાવી દીધી બધા. એને પછી મને તો છે ને એવી ભૂખ લાગી. નાસ્તામાં છે ને લેડીઝ ની ઓલ ટાઈમ ફેવરેટ પાણીપુરી હતી, એટલે આપણે તો રૂમમાં જ ભાઈ પાણીપુરી મંગાવી લીધી. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, જય સિયારામ, આવજો.